હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ચટાકેદાર અને લારી પર મળે તેવી પાણીપુરીની રેસીપી। પાણીપુરીનું નામ સાંભળતા જ નાના બાળકોથી લઈ અને મોટાને મોંમાં પાણી આવી જતું હોય છે। આ રેસીપીમાં આપણે મસાલો બનાવીશું, સાથે તીખું પાણી બનાવીશું અને આપણે પાણીપુરી તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ ટેસ્ટી તીખી ચટાકેદાર પાણીપુરી। અહીં એક મિક્સર જાર લીધેલું છે, તેમાં આપણે 1 કપ જેટલા ફ્રેશ પુદીનાના પાન એડ કરીશું। પુદીનાને પહેલા એકદમ સારી રીતે સાફ કરી અને ધોઈ લેવાના। ત્યાર પછી 1 કપ જેટલા અહીં આપણે લીલા ધાણા લેવાના। ધાણાને પણ એકદમ સારી રીતે સાફ કરી અને ધોઈ લેવાના। 1 ટુકડો આદુનો લઈશું। 1 લીંબુનો રસ એડ કરીશું। ઘણા લોકોને આ રેસીપી બનાવતી વખતે આ પાણી કાળું પડી જતું હોય છે, પરંતુ અહીં આપણે લીંબુનો રસ એડ કરીશું અને સાથે જ 2 થી 3 બરફના ટુકડા એડ કરીશું। બરફના ટુકડા અને લીંબુનો રસ એડ કરવાથી અહીં આપણું પુદીનાનું પાણી કાળું નહીં પડે। 1/2 કપ જેટલું અહીં આપણે પાણી એડ કરીશું। અહીં આપણે 1 તીખું મરચું એડ કરીશું। તમને જે પ્રમાણે તીખું પાણી પસંદ હોય તે પ્રમાણે તમે મરચાં વધારે કે ઓછા કરી શકો છો। અહીં આપણું પાણીપુરી માટેનું તીખું પાણી એકદમ સરસ ક્રશ થઈ ગયું છે। આપણે અહીં આ પાણીમાં હજુ થોડું પાણી એડ કરીશું અને ત્યાર પછી તેને ગાળી લઈશું। મેં અહીં 1 બાઉલ લીધેલું છે, તેની ઉપર આપણે અહીં સ્ટ્રેનર રાખી દઈશું। આપણે જે તીખું પાણી બનાવેલું તે તેમાં એડ કરીશું। તમે જોઈ શકો છો અહીં આપણું આ પાણીપુરીનું પાણી એકદમ સરસ ગ્રીન કલરનું તૈયાર થઈ ગયું છે। બરફ અને લીંબુ એડ કરવાથી આ પાણી એકદમ ગ્રીન જ તૈયાર થાય છે। આપણે તેમાં 3 થી 4 બરફના ટુકડા એડ કરીશું। ત્યાર પછી તેમાં આપણે બધા મસાલા એડ કરીશું। સ્વાદ પ્રમાણે અહીં આપણે મીઠું એડ કરીશું। 1/2 ચમચી જેટલું સંચળ પાવડર એડ કરીશું। આ પાણીપુરીના પાણીમાં સંચળ પાવડર જરૂરથી એડ કરવાનો, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું। 1/2 ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો એડ કરીશું। જો તમારી પાસે પાણીપુરીનો મસાલો ન હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો। આપણે આ પાણીને એકદમ સારી રીતે મિક્સ કરીશું। અહીં આપણું આ પાણીપુરી માટેનું તીખું પાણી એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। 4 મીડિયમ સાઈઝના બટેટા લીધેલા છે। બટેટાને મેં પહેલેથી જ બાફી લીધેલા હતા, તેને આપણે હાથેથી આ રીતે થોડા સ્મેશ કરી લઈશું। તમે જ્યારે પણ પાણીપુરી બનાવતા હોય ત્યારે આ મસાલો ટેસ્ટી હશે તો જ તમારે પાણીપુરી ખાવાની મજા આવશે। આ પહેલાં પણ ચેનલ પર મેં દહીંપુરીની રેસીપી આપેલી છે અને મસાલા પૂરીની રેસીપી આપેલી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ, તેમાંથી તમે જોઈ શકો છો। 1/2 કપ જેટલા અહીં આપણે બાફેલા કાળા ચણા એડ કરીશું। સ્વાદ પ્રમાણે અહીં આપણે મીઠું એડ કરીશું। 1/2 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું। 1/2 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। શેકેલા જીરાનો પાવડર આ મસાલામાં સારો એવો ટેસ્ટ આપે છે। 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું। 1/2 ચમચી જેટલો
મરી પાવડર એડ કરીશું, હાફ ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું, ચપટી જેટલો ગરમ મસાલો એડ કરીશું. આ મસાલાને ટેસ્ટી બનાવવા માટે અહીં આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તેની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. અહીં આપણે આ મસાલાને એકદમ લારી પર મળે તેવો બનાવવા માટે 1 ચમચી જેટલી લસણની ચટણી એડ કરીશું. લસણની ચટણી એડ કરવાથી આ મસાલો જે લારી પર મળે છે તેવો તૈયાર થશે. બધું એકદમ સરખી રીતે મિક્સ કરીશું. અહીં આપણો ટેસ્ટી અને તીખો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તમારે જો ચણાની સાથે મગ એડ કરવા હોય તો તમે મગ પણ એડ કરી શકો છો. અહીં આપણે લીલા ધાણા એડ કરીશું. પાણીપુરીની પ્લેટ બનાવવા માટે અહીં આપણે બધી વસ્તુ તૈયાર કરી લીધેલી છે, તમે જોઈ શકો છો. અહીં આપણું તીખું પાણી તૈયાર છે, ખજૂર આંબલીનું ગળ્યું પાણી તૈયાર છે, લસણની ચટણી તૈયાર છે, ચણા બટેટાનો મસાલો પણ તૈયાર છે, સાથે ડુંગળી લીધેલી છે, લીલા ધાણા અને ઝીણી સેવ લીધેલી છે. હવે આપણે પાણીપુરીની પ્લેટ તૈયાર કરીશું. પાણીપુરીની પ્લેટ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પૂરી લઈશું, તેને આ રીતે હળવા હાથે તોડી લઈશું. મસાલો એડ કરીશું. આ રીતે બધી પૂરી પહેલા તૈયાર કરી લઈશું. મેં અહીં બધી પૂરી ભરી લીધેલી છે. હવે આપણે તેમાં ડુંગળી એડ કરીશું. લસણની ચટણી એડ કરીશું. લસણની ચટણી એડ કરવાથી આ પૂરીનો ટેસ્ટ 100 ગણો વધી જાય છે, તો તમે લસણની ચટણી જરૂરથી એડ કરશો. ખજૂર આંબલીની મીઠી ચટણી એડ કરીશું. જો તમને મીઠી ચટણી પસંદ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તમને જે પ્રમાણે ટેસ્ટ પસંદ હોય તે પ્રમાણે તમે બધી વસ્તુ વધારે કે ઓછી કરી શકો છો. ઝીણી સેવ એડ કરીશું. તમને જો અમારી પાણીપુરીની રેસીપી પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. લીલા ધાણા એડ કરીશું. અહીં આપણી પાણીપુરીની પ્લેટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે ઉપરથી થોડો ચાટ મસાલો એડ કરીશું. ચાટ મસાલો એડ કરવાથી આ પાણીપુરીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તો તૈયાર છે આપણી ટેસ્ટી એવી પાણીપુરી.